टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલી જિલ્લામાં માછીમારો માટે ચિંતાજનક સમાચાર છે। જાફરાબાદના શિયાળબેટ ગામની વધુ 2 બોટ લાપતા બની હોવાના સમાચાર। લક્ષ્મીપ્રસાદ અને ધનવંતી નામની બોટમાં 19 ખલાસીઓ સવાર હતા। બંને બોટના 19 ખલાસી સંપર્ક વિહોણા થયા હોવાની માહિતી સામે આવી છે। વહીવટીતંત્ર દ્વારા પીપાવાવ કોસ્ટગાર્ડને આ માહિતી આપી દેવાઈ છે। પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે હવે શોધખોળ શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં રાજુલા જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ બાદ જે રીતે 2 દિવસથી 2 બોટ ડૂબી હતી, ત્યારબાદ કેટલાક જે ખલાસીઓ છે તે લાપતા છે, તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ એ સિવાય અન્ય 2 બોટો સંપર્ક વિહોણી હોવાની માહિતી મળી છે। આપણી સાથે રાજુલા પ્રાંત અધિકારી મેહુલ બરાસરા છે, તેમની સાથે વાત કરી। સર, ખાસ કરી કયા વિસ્તારમાં ટોટલ કેટલી બોટો હજુ લાપતા છે અને હજુ શું ઇન્ફોર્મેશન છે તે આવી રહી છે? શિયાળબેટ વિસ્તારની 2 બોટો ધનવંતી 1 અને લક્ષ્મીપ્રસાદ 3 નામની 2 બોટ છે, એ ગઈકાલની સ્થિતિએ જે મેસેજ મળેલા છે એ મુજબ હાલ એમનો સંપર્ક થઈ શકતો નથી। એમાંથી 1 બોટનું ટોકન અને જે લાસ્ટ નોન લોકેશન હતી એ કોસ્ટગાર્ડને ઓલરેડી શેર કરવામાં આવેલી છે અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા સદરુ બોટને લોકેટ કરવા માટે અને તેમાં રહેલા લોકોને રેસ્ક્યુ કરી અને સહી સલામત લઈ આવવા માટેના પૂરતા પ્રયત્નો ચાલુ છે। અને અગાઉ પણ જેમ વાત કરી એમ 2 જાફરાબાદની 2 બોટો 19 તારીખથી મિસિંગ હતી, એમાં 1 બોટમાં 4 અને બીજી બોટમાં 3 લોકો જે છે એમનો હજી શોધખોળ ચાલુમાં છે। કોસ્ટગાર્ડ દ્વારા 30થી 40 નોટિકલ માઇલના વિસ્તારમાં બોટ વડે અને હેલિકોપ્ટર વડે જ્યારે વાતાવરણ અનુકૂળ હોય ત્યારે સર્ચ અને રેસ્ક્યુની કામગીરી શરૂમાં છે। સર, ખાસ કરી આ જે 2 બોટો શિયાળબેટની જે લાપતા છે એમાં કેટલા ખલાસીઓ હતા? શિયાળબેટની ધનવંતી 1 બોટ છે એમાં કુલ 9 વ્યક્તિઓ અને લક્ષ્મીપ્રસાદ 3માં કુલ 10 વ્યક્તિઓ હોવાનો અહેવાલ મળેલો છે। બિલકુલ, તો જે રીતે 2 બોટો જે લાપતા હતી ત્યારબાદ શિયાળબેટની પણ 2 બોટ છે, તેમાં પણ કેટલાક ખલાસીઓ છે તે સંપર્ક વિહોણા છે। જે રીતે મધદરિયામાં જે માછીમારી કરવા ગયા ત્યારબાદ તેમનો કોઈ પણ સંપર્ક થઈ ચૂક્યો નથી ને એના કારણે ફિશરીઝ વિભાગ સાથે પીપાવ કોસ્ટગાર્ડ વિભાગ અને તંત્રના સંયુક્તથી આખું રેસ્ક્યુ ઓપરેશનની પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમની કોઈ ભાળ મળતી નથી। મધદરિયામાં 30થી 40 નોટિકલ માઇલ દૂર પીપાવ કોસ્ટગાર્ડની અલગ અલગ જે ટીમો છે તે શોધખોળ કરી રહી છે। જયદેવ કાઠી, TV9, રાજુલા।